हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અધ્યાપન પદ્ધતિઓ વિશે જોવાના છીએ, જેમાં પૃથક્કરણ પદ્ધતિ, સંયોગીકરણ પદ્ધતિ અને આગમન નિગમન પદ્ધતિ વિશે, જે તમારી ટેટની એક્ઝામમાં પૂછાઈ છે અને જે અગત્યની પણ છે। તો અહીં પૃથક્કરણ પદ્ધતિ વિશે શોર્ટમાં જોઈએ તો પૃથક્કરણ પદ્ધતિ એ મૂળથી અમૂળ બાબતો તરફ ગતિ કરે છે। અજ્ઞાત પરથી જ્ઞાત તરફનો અભિગમ છે। પ્રત્યેક પગથિયો શા માટે લેવાયો યોજના તે સમજાતી નથી। આ પદ્ધતિમાં દરેક પગથિયાનો ક્રમ સમજાય છે। આ પદ્ધતિ લાંબી છે, સાબિતી આકર્ષક લાગતી નથી અને આ પદ્ધતિની સાબિતી ભૂલાતી નથી। સાબિતીની રજૂઆત અટપટી છે, વિદ્યાર્થીઓ જાતે વિચારતા થાય છે। આ પદ્ધતિ એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે અને સમય વધારે જાય છે, મૌલિકતા આપે છે, તર્કશક્તિનો વિકાસ થાય છે। આ પદ્ધતિમાં આત્મવિશ્વાસ વધારે છે, સમસ્યાનું ચિંતન થાય છે, સંશોધનલક્ષી પદ્ધતિ છે અને સાધ્યથી પક્ષ તરફ જાય છે। ત્યારબાદ સંયોગીકરણની પદ્ધતિ વિશે જોઈએ તો સંયોગીકરણની પદ્ધતિમાં અમૂળથી મૂળ બાબતો તરફ જાય છે, જ્ઞાત પરથી અજ્ઞાત તરફનો ગતિ અભિગમ આ પદ્ધતિમાં છે। આ પદ્ધતિમાં પ્રત્યેક પગથિયે સાબિતી તે સમજાય છે। સંયોગીકરણ પદ્ધતિમાં ક્રમ શા માટે લેવાયો છે તે સમજાતું નથી અને સંયોગીકરણ પદ્ધતિ એ ટૂંકી પદ્ધતિ છે। આ પદ્ધતિમાં સાબિતી આકર્ષક લાગે છે અને સાબિતી ભૂલાઈ જાય છે। સાબિતીની રજૂઆત સરળ છે, વિદ્યાર્થીઓ વિચારતા નથી, ગોખે છે, મનોવૈજ્ઞાનિક પદ્ધતિ નથી અને સમય ઓછો જાય છે। ત્યારબાદ આ પદ્ધતિમાં મૌલિકતાનું ઓછું સ્થાન છે, સ્મૃતિ શક્તિનો વિકાસ થાય છે, અનુકરણ શક્તિ વધારે હોય છે, સમસ્યાના ચિંતનની રજૂઆત થાય છે, સંશોધન રજૂઆત દર્શાવતી પદ્ધતિ છે, પક્ષને સાધ્ય તરફ જાય છે। ત્યારબાદ આગમન પદ્ધતિ તો આગમન પદ્ધતિમાં મૂર્ત પદ્ધતિ પરથી અમૂર્ત પદ્ધતિ તરફનો ગતિ થાય છે। આગમન પદ્ધતિમાં વિશિષ્ટ ઉદાહરણ પરથી સામાન્ય તરફ સૂત્રોનો ઉપયોગ થાય છે અને આ પદ્ધતિ નિયમ તારણી થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કાર્ય બને છે। આગમન પદ્ધતિમાં ગાણિતિક હકીકતનું સંશોધન થાય છે, સમય વધુ માંગે છે અને ધીમી પદ્ધતિ છે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે, નિમ્ન કક્ષાના વિદ્યાર્થીઓ માટે સારી અસર કરે છે। આગમન પદ્ધતિ એ સમજને સહાય આપે છે અને વિદ્યાર્થીઓને રસ ગણિત વિષયમાં કેળવાય છે। આગમન પદ્ધતિ એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે અને ચિંતક અને તર્કને પ્રેરે છે। ત્યારબાદ નિગમન પદ્ધતિ વિશે જોઈએ તો નિગમન પદ્ધતિ એ અમૂર્તથી મૂર્ત બાબતો તરફ ગતિ કરે છે। અમૂર્ત એટલે કે જેને આપણે પ્રત્યક્ષ જોઈ શકાતા નથી તેને અમૂર્ત કહેવાય છે અને મૂર્ત એટલે કે જેને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ તેને મૂર્ત કહેવામાં આવે છે। ત્યારબાદ નિગમન પદ્ધતિમાં સામાન્ય નિયમથી વિશિષ્ટ તરફના સૂત્રનો ઉપયોગ થાય છે, નિયમનો ઉપયોગ થાય છે। આ પદ્ધતિમાં જ્ઞાનનો ઉપયોગ થાય છે। આ પદ્ધતિ એ તર્કસૂચક શિક્ષણ કાર્ય બને છે। આ પદ્ધતિ ગાણિતિક હકીકતોનું સંયોજન થાય છે, સમય ઓછો લે છે અને ઝડપી કાર્ય પદ્ધતિ છે। નિગમન પદ્ધતિ વિદ્યાર્થીઓમાં યાંત્રિકતા સર્જે છે, ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓમાંથી સારી અસર કરે છે। નિગમન પદ્ધતિ સ્મૃતિને મહત્ત્વ આપે છે અને નિગમન પદ્ધતિ કેટલીવાર વિદ્યાર્થીને કંટાળો પણ પ્રેરે છે। ત્યારબાદ આ પદ્ધતિ મનહદે ચીલાચાલુ પદ્ધતિ ગણી શકાય છે, માત્ર યાંત્રિક કાર્યને બાળક અનુસરે છે, ચિંતન તથા તર્કનું મહત્ત્વ ઘટાડે છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।